નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર આપણે ફરી એક વખત મળ્યા છીએ. આજે ફરીથી આપણે એક એવા વિદ્યાર્થીઓની વાત લઈને આવ્યા છીએ કે જે વિદ્યાર્થીએ હમણાં જ ધોરણ 10ના જે રિઝલ્ટ જાહેર થયા એમાં ખૂબ જ સારી એવી સફળતા મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આમ કહેવાય ને કે જ્યાં સુધી એ પરિણામ ન મળે જ્યાં સુધી તમે એવી ચોક્કસ દિશામાં મહેનત ન કરી હોય, અને આજે આપણે એક એવી જ વિદ્યાર્થીને મળવા આવ્યા છીએ. તો સુરત માટે જ સુરત ખાતે જ રહેતા વિદ્યાર્થી જે ધોરણ 10ની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે અને એમનું કુલ ટોટલ છે 549 માર્ક્સ. 600 માર્ક્સમાંથી 549 માર્ક્સ સુધી મેળવ્યા છે. તો આપણે એ વિદ્યાર્થીને મળીએ અને એમના નામ સહિત જાણીએ કે વિદ્યાર્થીની બેને જે મહેનત કરી છે એ કઈ રીતે શું રિઝલ્ટ મેળવ્યું છે અને કયા વિષયમાં કયા માર્ક્સ મેળવ્યા છે. તો વેલકમ બેન, આ ચેનલ પર આપ સૌનું વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીએ. તો પહેલા તો તમારું નામ જણાવશો? મારું નામ રોકડજીલ રસિકભાઈ છે અને હું ધોરણ 10માં ભણું છું અને મારે કુલ 99.49 PR સાથે 549 માર્ક્સ મેળવ્યા છે. 549 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો, એટલે શું કહેવાય કે 91.50% આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવ્યું છે. તો બેનને પૂછીએ કે બેન સૌથી વધારે માર્ક્સ કયા વિષયમાં મેળવ્યા છે? સૌથી વધારે સંસ્કૃતમાં છે 96 માર્ક્સ. હા, સંસ્કૃત જેવા ભાષાના વિષયમાં પણ 96 માર્ક્સ. ત્યાર પછી આપણે મુખ્ય વિષયની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે બેને 10મું પાસ કરેલું છે. તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં કેટલા માર્ક્સ હતા? સ્ટાન્ડર્ડ મેથ્સમાં 93. હા, તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં 93 માર્ક્સ એટલે 93 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેન પાસે જાણીએ કે મેથ્સની પ્રેક્ટિસ કેવી રીતે કરતા હતા. કારણ કે ઘણા બધા 10માના વિદ્યાર્થીઓ હોય કે 12માના વિદ્યાર્થીઓ હોય, ગાણિતિક વિષય જ્યાં આવે ને ત્યાં સૌથી વધારે પ્રશ્ન આવતો હોય છે કે કેવી રીતે તૈયારી કરવી, શું તૈયાર કરવું, કેવી રીતે એની પ્રેક્ટિસો કરવી. આ બધું જ આપણે બેન પાસેથી જાણીએ કે ગણિત કે સ્ટાન્ડર્ડ મેથ્સ જે એમણે રાખેલું હતું એમાં કઈ રીતે તૈયારી કરેલી હતી. તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં તો પહેલા તો બધું મેન NCERT કરી હતી, મેન પાઠ્યપુસ્તકમાંથી જે દાખલા હોય તે મેન કર્યા હતા અને એમાં જો કાંઈ ભૂલ કે કાંઈ થાય તો લાઈવમાં આપણે કહી શકીએ તો તેમાં પણ ડાઉટ સોલ્વ થતા હતા. અને જે લાસ્ટ યરના જે 4-5 વર્ષના હોય પેપર એમાંથી પણ સોલ્વ કરતી હતી તો મેન. યસ વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની વાત નોંધ કરવા જેવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને એ વારંવાર એક પ્રશ્ન કરતા હોય છે કે ગણિતની તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી કરવી. બેણે આપણને બહુ સરસ સમજાવ્યું કે પાઠ્યપુસ્તકને સૌથી વધારે મહત્વ આપવાનું. આપણે જે NCERTની મેથ્સ અને સાયન્સની બુક આવે છે એ પાઠ્યપુસ્તક પરથી સૌથી વધારે ભારણ આપો તો સારામાં સારું રિઝલ્ટ ચોક્કસ મળે છે. અને એનો નમૂનો આજે જીલબેન આપણને આપી રહ્યા છે. તો જીલબેને એવું આપણને એક વાત કરી કે લાઈવમાં એ ડાઉટ સેશન પૂછતા હતા, લાઈવમાં એ પ્રશ્ન થાય તો એ પૂછતા હતા. તો એમની પાસેથી આપણે એ પણ જાણવું છે કે બેન વિદ્યાકુલમાં અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, પણ આ વિદ્યાકુલ સુધી એ પહોંચ્યા કઈ રીતે, એટલે કે વિદ્યાકુલ સુધી એમને ખબર કઈ રીતે પડી કે આવી રીતે ઓનલાઈન પણ ભણી શકાય છે. સૌપ્રથમ ધોરણ 9માં જ્યારે એક્ઝામ હતી ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ મેં યુટ્યુબમાં યુથ વિદ્યાકુલના વિડીયો જોયા હતા અને ત્યારથી મને તેમાં ભણાવવાની રીત ને તે ગમ્યું હતું. ત્યારથી પછી મેં સ્ટાન્ડર્ડ 10માં પણ યુથ વિદ્યાકુલ બેચ જોઈન કરીને તેમાંથી લાઈવ ને ભણવા. જીલબેન, મારે તમને એ પણ પૂછવું છે કે આ 10માની તૈયારી તમે સ્ટાર્ટ કરી એ પહેલા 10માનો કોઈ ગોલ નક્કી હતો કે 10મુંમાં કેટલા ટકા માર્ક્સ લાવવા છે અથવા શું રિઝલ્ટ લાવવું છે, પહેલેથી કાંઈ આમ નક્કી કરીને રાખ્યું હોય એવું કંઈ? હા, 10મામાં પહેલેથી નક્કી જ હતું કે A1 ગ્રેડ તો લાવવાનો જ છે ગમે તે રીતે. એટલે આમ જોઈએ ને કે આપણે એમ કહીએ ને, ઘણી વખત આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે અડગ મનના માનવીને હિમાલય પણ ડગાવી શકતો નથી એમ. એટલે એણે પહેલેથી નક્કી કર્યું હતું કે A1 ગ્રેડ તો લાવવો જ છે, બરોબર છે, જે કાંઈ પણ થઈ જાય A1 ગ્રેડ તો મારો આવવો જ જોઈએ એમ. અને આજે તમે જોઈ રહ્યા છો કે A1 ગ્રેડ આવે પણ છે. ઘણી બધી વખત એવું થાય કે મુશ્કેલીઓ પડે અને છતાં પણ જો એક વખત નિર્ધાર કરી લીધો, એક મક્કમતા રાખી દીધી હોય ને તો એ પરિણામ મળે જ છે. આ દરમિયાન અમને વાતમાં એવું પણ જાણવા મળ્યું છે કે બોર્ડની પરીક્ષામાં એમને કંઈક તકલીફ થઈ હતી. તો એના વિશે પણ થોડી ઘણી કંઈ વાત કરી શકો કે બોર્ડની પરીક્ષા વખતે કેવી તકલીફો હતી ને છતાં પણ આ રિઝલ્ટ મેળવ્યું એમ? સૌથી પહેલી એક્ઝામ ગુજરાતીની હતી તો ટેન્શન બહુ હતું કે કેમ માર્ક્સ આવશે, લખાઈ જશે કે નહીં. તો તેમાં થોડું ઘણું થયું પણ પછીથી લાઈવ પછી કરવા જ મળ્યા કે હવે જે થાય તે માર્ક્સ તો લાવવાના જ છે. પછી તો
સૌથી અગત્યની વાત એમણે કરી કે પહેલી વખત પરીક્ષા આપવા જાય ને 10માના વિદ્યાર્થી હોય અને પહેલું જ પેપર આપવા જાય એટલે બોર્ડનો એનો પહેલો અનુભવ. આમ કહીએ તો એમના જીવનની સૌથી મોટી પરીક્ષામાં પહેલી પરીક્ષા એમ કહી શકાય એમ. અને એ દરમિયાન જો એને પહેલું જ પેપર એવું લાગે થોડુંક ટેન્શન બી હોય કે કેવી રીતે પરીક્ષા આપશું, શું કરશું, પણ એક વખત એમણે નક્કી કરી લીધું કે જે થઈ ગયું એને છોડી દો અને આગળ વધો, કે હવે પછી શું કરવાનું છે એના પર મક્કમ નિર્ધાર કર્યો. અને એના કારણે આજે તમે જોઈ શકો છો લગભગ એમ કહી શકાય કે દરેક વિષયમાં 90+ માર્ક્સ છે, બરોબર. એક ખાલી ગુજરાતીને બાદ કરતા દરેક વિષયમાં 90+ માર્ક્સ છે. તો આવું સરસ રિઝલ્ટ પણ મેળવી શકાય છે. તો જીલબેન એક ખાસ તો એમ કહેવા જોઈએ, પહેલાં તો યુથ વિદ્યાકુલની ટીમ તરફથી ખૂબ ખૂબ અમે અભિનંદન, કારણ કે ધોરણ 10માં તમે જે સફળતા મેળવી છે, ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. પણ આગળ તમને પણ કંઈક સપનાઓ હશે, માતા પિતાના સપનાઓ તો હશે, સાથે તમારો પણ કંઈક ગોલ હશે કે ભવિષ્યમાં મારે આ જ કરવું છે. તો આપણી ભવિષ્યની યોજનાઓ વિશે અમારા વિદ્યાર્થી મિત્રોને જાણકારી આપશો. હા, ભવિષ્યમાં મારે સાયન્સમાં એ ગ્રુપ લઈને એરોનોટિક એન્જિનિયરમાં જવાનું છે અને તે જ મારો ગોલ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ અહીંયા આપણને જોવા મળી કોન્ફિડન્સ જોવો કે જીલબેનનું નક્કી જ હતું. 10મું પહેલાં એણે નક્કી કરી લીધું કે મારે A1 લાવવો છે. 10માના રિઝલ્ટ પછી પણ એમનું નક્કી છે કે સાયન્સનું એ ગ્રુપ લઈશ અને એરોનોટિકલ એન્જિનિયર જ બનીશ. એટલે આપણે ઓલું ઘણી વખત કહેતા હોય ને કે દિવાલ ઉપર તમારો ગોલ નક્કી કરી રાખો, લખી નાખો, જેથી કરીને દરરોજ જાગતા સૂતા ગમે ત્યારે તમને તમારો ગોલ દેખાય અને એ પરિણામ તમને ચોક્કસ મળતું રહે છે એમ. તો આવું જ એમને પણ પરિણામ મળવાનું છે જ અને મળતું પણ રહેશે એવી આપણે વિદ્યાકુલ પણ એમને શુભેચ્છાઓ પાઠવે છે. તો જીલબેન, આપણે વાત કરીએ આ 10માનું જે પરિણામ આવ્યું છે, તો વર્ષ દરમિયાન ફેમિલીનો કેટલો સપોર્ટ અથવા સ્કૂલ લેવલે તમે સ્કૂલે જતા સવારમાં ત્યાંથી શું સપોર્ટ મળ્યો? સાથે સાથે તમે કીધું કે 9મામાંથી વિદ્યાકુલના એક્ઝામ વખતે વિદ્યાકુલની જાણકારી મળી, પછી 10મામાંથી તો શરૂઆતથી તમે જોડાઈ ગયા હતા. તો વિદ્યાકુલે કેટલી મદદ કરી, આના વિશે થોડોક વાત કરી શકો તો? હા, પેરેન્ટ્સનો તો ફૂલ સપોર્ટ હતો અને વિદ્યાકુલ તરફથી પણ ફૂલ સપોર્ટ મળ્યો છે. જ્યારે પણ કોઈ ડાઉટ હોય કે રાતે કાંઈ એક્ઝામ કે કાંઈ ગમે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો રેકોર્ડેડ લેક્ચર જોઈને પણ તેને સોલ્વ કરી શકીએ અને ગમે ત્યાં ભૂલ કે ગમે હોય તો આપણે લાઈવ ડાઉટ સેક્શનમાં જઈને પણ કહી શકીએ છીએ. ખૂબ જ સરસ એવી વાત કરી. આપણે વિદ્યાકુલ પર જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાકુલ એપ પર આપણે લાઈવ ક્લાસીસ લઈએ છીએ. એ લાઈવ ક્લાસનું પાછું રેકોર્ડિંગ લેક્ચર પણ મળે છે અને રેકોર્ડિંગ લેક્ચરની સાથે સાથે જ્યારે કોઈ ચેપ્ટર પૂરું થવાનું હોય કે એવું કંઈ પણ હોય તો ડાઉટ સેશન પણ મળે છે. એટલે બેણે પૂરેપૂરો ઉપયોગ કર્યો. પહેલાં લાઈવ ક્લાસમાં જોડાય, અભ્યાસ કરે, રાતે કોઈ એક્ઝામ્પલ સોલ્યુશન કરતા હોય, કાંઈ ન સમજાય તો ફરીથી મોબાઈલ લઈને એનો રેકોર્ડિંગ લેક્ચર જોવે અને એમ છતાં પણ નથી સમજાતું તો જ્યારે ડાઉટ સેશનના લેક્ચર હોય ત્યારે એમાં જઈ લાઈવ કોમેન્ટ કરે, કોઈ પ્રશ્ન પૂછે અને પોતાનો ડાઉટ 100% ક્લિયર કરે એમ. એટલે આપણે વસ્તુ ખાસ નોંધ કરવા જેવી એવી છે કે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ને અથવા પ્રિપરેશન જ્યારે કરતા હોઈએ, એક્ઝામ જ્યારે આપવા જતા હોઈએ ત્યારે મગજમાં એવો કોઈ પ્રશ્ન ન રહેવો જોઈએ કે જે મને આવડતું નથી અથવા મને કંઈક આમાં શંકા જેવું લાગે છે. એટલે એ સંપૂર્ણપણે ક્લિયર થાય તો સફળતા ચોક્કસ મળે જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જીલબેન સાથે તો ઘણી બધી વાતો કરી. હવે એમના પેરેન્ટ્સ એટલે એમના મમ્મી પપ્પા પર હાજર છે, તો આપણે એમના પપ્પા સાથે પણ વાત કરવી છે. તો સૌપ્રથમ તો હું એમને પૂછીશ કે તમે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો? મારો વ્યવસાય ઓટો ઇલેક્ટ્રિકનો છે, બેટરી વાયરિંગનો. ઓટો ઇલેક્ટ્રિક અને બેટરી વાયરિંગનું વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો મારે એમને પહેલો પ્રશ્ન એવો પૂછવો છે, ઘણી વખત આપણે છે ને જ્યારે વિદ્યાર્થીઓને મળીએ અથવા કોઈ વાલીઓને મળીએ ને ત્યારે આપણે એમ કહીએ કે ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. અમે જ્યારે વિદ્યાકુલના સર કોઈને મળતા હોય ને તો અમે એવું કહીએ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. એટલે ઘણી વખત પેરેન્ટ્સ અમને પહેલો પ્રશ્ન એવો પૂછે, કોરોના વહી ગયો હજી તમે ઓનલાઈન ચલાવો છો? તો મારે એમને પૂછવું છે કે જ્યારે જીલે તમને વાત કરી કે આવું પપ્પા એક ઓનલાઈન પ્લેટફોર્મ છે ને મારે એમાં અભ્યાસ કરવો છે, તો તમારો પહેલો પ્રતિભાવ કેવો હતો? અત્યારના સમયમાં મોબાઈલ ઉપરથી જે એજ્યુકેશન અપાય છે એ સારું જ અપાય છે. એટલે એવું નથી કે ભાઈ આની અંદર કોઈ વસ્તુ ખરાબ છે, પછી તો તમારા જેવા વિચાર. બાકી અત્યારે ઓનલાઈન ઉપર આને વિદ્યા સંકુલ 2000ના ધોરણ 9થી સ્ટાર્ટ કર્યું ત્યારથી મેં કીધું કોઈ વાંધો નહીં, ત્યારથી એને આનો અનુભવ કર્યો અને એમાં બહુ બેસ્ટ રિઝલ્ટ આવ્યું આના હિસાબે. મારે એકાદ વખત તમને એ પણ પૂછવું છે કે આમના જ્યારે વિડીયો જોતા હોય જીલબેન, તો ત્યારે તમે ક્યારે જોયું છે કે વિડીયો કઈ રીતનો છે? હા, જોયેલા છે. સરસ. એમ કહી શકાય ને કે 10મું
બેન તો ભણ્યા છે પણ સાથે વાલીએ પણ ધ્યાન રાખ્યું છે કે મોબાઈલમાં જ્યારે વિડીયો જોતા હોય તો પપ્પા પણ જોતા કે કેવો અભ્યાસ થાય છે, શું થાય છે. અને આમ કહીએ ને કે ઘણી વખત બાળક ભણતું હોય ને તો ત્યાં જઈને તો આપણે જોઈ ન શકીએ, પણ વિદ્યાકુલ એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે શું ભણે છે, કેવું ભણે છે, કઈ રીતે તૈયારી કરે છે, એ ઘરે ફેમિલી પણ સાથે બેસીને જોઈ શકે કે આવું ભણવાનું હોય છે. તો સરસ, જીલબેનના પપ્પાએ જે વાત કરી કે હું પણ સાથે વિડીયો જોતો અને એમાંથી એ શું ભણે છે એનું ધ્યાન રાખતો. તો હવે એમના મમ્મીને પણ પૂછીએ, કારણ કે ઘરે જ્યારે પણ વિદ્યાર્થી કોઈ અભ્યાસ કરતો હોય તો સૌથી વધુ ધ્યાન કોનું હોય તો કે મમ્મીનું હોય, કારણ કે એમના અભ્યાસથી લઈ સાથે એમનું જમવાનું, સૂવાનું, બધી જ આદતો ઉપર મમ્મીનું ધ્યાન હોય, કારણ કે બાળક બોર્ડના વર્ષમાં છે ને એ વર્ષ એમનું બગડે નહીં, એમ સારામાં સારી તૈયારી કરીને સારામાં સારું પરિણામ મેળવી શકે એ મમ્મી જોતા હોય છે. તો જીલબેનના મમ્મીને હું પૂછવા માંગીશ કે આખા વર્ષ દરમિયાન એ કેવી તૈયારી કરતા તમે એને જોઈ છે, કેવી રીતે અભ્યાસ કરતી, અથવા તમારે એમને કઈ રીતે કહેવું પડતું, અથવા ના પણ કહેવું પડતું હોય તો કઈ રીતે અભ્યાસ કરતી, તો તમે તમારી રીતે જે તૈયારી કરી હોય. એને જીલને કોઈ દિવસ કેવું જ નથી પડ્યું. સવારમાં ચોટલો લઈ દેતી હોય ને તોય એની ચોપડી હાથમાં હોય. બહાર ઓરાવું બાથું તો ચોપડી એની હાથમાં હોય, ચોપડી મેકે નહીં એટલી વારે. અને રાતે મોડે સુધી વાંચે 3-4 વાગ્યા સુધી. સવારે વહેલી કોઈ દિવસ નથી ઉઠી, અને સવારે 5 વાગ્યા સુધી વાંચે, પણ રાતે સવારે નથી કોઈ દિવસ વહેલી ઉઠીને જાય વાંચ્યું. આમ જોઈએ ને તો બે વસ્તુ આપણને અહીંયાથી જાણવા મળી. એક તો પહેલું કે દરેક બાળકોની આદત સરખી નથી હોતી. કોઈને સવારે વહેલું ઉઠીને વાંચવાની ઈચ્છા હોય, કોઈને રાતે લેટ સુધી વાંચવાની ઈચ્છા હોય, એટલે દરેકે પોતપોતાની રીતે શેડ્યુલ નક્કી કરવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, સર અમને ટાઈમ ટેબલ આપો, અમે કઈ રીતે વાંચીએ, પણ અહીંયા શીખી શકાય કે આદર્શ કોઈ ટાઈમ ટેબલ નથી હોતું. આપણા માટે જે અનુકૂળ ટાઈમ હોય ને એ ટાઈમે તમે અભ્યાસ કરો, એ આપણા માટે આદર્શ ટાઈમ ટેબલ બની શકે. બીજી વસ્તુ કે એની ખંત જોવો, કે જ્યાં સુધી હું સ્કૂલે જઈશ નહીં અથવા મારી પાસે 2 મિનિટનો ટાઈમ પણ હશે તો હું પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપીશ અને એના દ્વારા હું અભ્યાસ કરીશ, અને 1 પણ મિનિટ મારી હું બગાડવા નહીં દઉં, ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે આવું સફળતા મળવાની જ હતી. એમણે જે મહેનત કરી હતી એ પ્રમાણે આ પરિણામ મળવાનું જ હતું એવું ચોક્કસથી કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોકડ જીલને મળ્યા, જેણે ધોરણ 10માં દરેક વિષયમાં 90+ માર્ક્સ અને સાથે 549 માર્ક્સ 91.50% જેટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, એમની જે અભ્યાસ કરવાની પદ્ધતિઓ હતી એના વિશે પણ જાણ્યું. અને આવા જ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ જેમણે વિદ્યાકુલ સાથે રહીને અભ્યાસ કર્યો અને ખૂબ જ સરસ પરિણામ મેળવ્યું છે. તો એવા ઘણા બધા ઇન્ટરવ્યૂ સાથે આપણે ફરીથી મળીશું આ ચેનલ પર, પણ એના માટે પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. સાથે જો તમને આવા જ વિડીયો આગળ પણ જોવા હોય અથવા તમારા કોઈ પણ મિત્રોને પણ આવું બતાવવું હોય કે હું જે ચેનલ સાથે, જે એપ્લિકેશન સાથે જોડાયેલો છું એમાં શું આવી શકે, તો આ વિડીયોને શેર જરૂરથી કરજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો. ફરીથી મળશું, ત્યાં સુધી થેન્ક યુ.